નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારીનું ગઈકાલે રાત્રે શાળાવાર ખાલી જગ્યાઓ, જિલ્લાવાર ખાલી જગ્યાઓ આ બધાનું જે અપડેટ છે એ મૂકી દેવામાં આવ્યું છે. આજનો આ જે વિડીયો છે એ ઉચ્ચતર માધ્યમિક સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, માધ્યમિક ગ્રાન્ટેડ હોય, માધ્યમિક સરકારી હોય એ બધા ખૂબ ધ્યાનથી જોજો, કારણ કે બધાને સેમ આ જ પ્રોસેસ આવવાની છે. છેલ્લા 3 દિવસથી આપણી જે ભરતી પ્રક્રિયા છે એને જોરદાર વેગ મળ્યો છે. સૌથી પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિક કે જેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મુકાયું, ત્યારબાદ બીજા દિવસે ગ્રાન્ટેડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મુકાયું, ત્યારબાદ ત્રીજા દિવસે સરકારીની જે શાળાવાર ખાલી જગ્યાઓ છે, જિલ્લાવાર ખાલી જગ્યાઓ છે જેની અપડેટ કરી દેવામાં આવી છે. અને સંભવિત આજ સાંજ સુધીમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં ગ્રાન્ટેડની પણ જિલ્લાવાર શાળાવાર ખાલી જગ્યાઓ છે જેને અપડેટ કરી દેવામાં આવશે. એટલે તમારે હવે કરવાનું શું છે, તમારી આજુબાજુની જે શાળાઓ છે તમારે જે પસંદગી કરવાની છે, બરાબર. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે જગ્યાઓ મૂકવામાં આવી છે, બરાબર છે, જેને જનરલ કેટેગરી ફાળવવામાં આવી છે, જેને પોતાની જ કેટેગરીમાં જગ્યાઓ મળવાની છે, એવા મિત્રોએ હવે જે આ શાળાવાર ખાલી જગ્યાઓ, જિલ્લાવાર ખાલી જગ્યાઓ જે મૂકી દેવામાં આવી છે એનો ખાસ તમારે અભ્યાસ કરી લેવાનો છે. સાથે સાથે તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ તમારી કેટેગરી વાઇઝ છે, બરાબર છે, આ બધાનું ખાસ તમે જોઈ લેજો, જેથી કરીને તમારે જ્યારે સ્કૂલ પસંદગી કરવાની આવે ત્યારે સ્કૂલ પસંદગી કરતી વખતે તમને વધારે તકલીફ પડે નહીં. એટલે તમારી જે શાળાઓ તમારે પસંદ કરવાની છે એને પસંદ કરવા માટે તમને સરસ એવી ટૂંકમાં તમને એવી દિશા મળશે, તમને એવી સમજણ મળશે. એટલે ખાસ પૂરેપૂરો અભ્યાસ કરી લેજો. છતાં કોઈ ના સમજણ પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો. હવે આપણે અહીંયા જોઈશું કે સૌથી પહેલાં જે તમારે આ શાળાવાર ખાલી જગ્યાઓ છે, જિલ્લાવાર ખાલી જગ્યાઓ છે એને કેવી રીતે તમે જોઈ શકો છો. તો મિત્રો સૌથી પહેલાં www.gserc લખવાનું છે, તેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું ફંક્શન ખુલશે. અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા જે આ રીતના ઓપ્શન આવે છે એમાં સૌથી પહેલાં હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે આવી રીતનું જે હોમ પેજ ખુલે છે. એ હોમ પેજમાં અહીંયા જે જમણી સાઈડ 3 લીટા બતાવેલા છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમારે વેકેન્સ પોસ્ટ લખેલું છે એમાં જવાનું છે. વેકેન્સ પોસ્ટ ખોલશો એટલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાલી જગ્યાઓ અંગ્રેજી માધ્યમ બતાવેલી છે. સૌથી પહેલાં જે ખાલી જગ્યાઓ છે એ ખાસ અપડેટ કરી લેવામાં આવી હશે, બરાબર. એ એટલે પણ તમે જોઈ લેજો, અહીંયા તારીખ લખેલી છે 6/5/2025. એ રીતે તમારે જગ્યાઓ જોઈ લેવાની છે. ત્યારબાદ તમારે ફરીથી બેક જઈને અહીંયા તમારે ચોથા નંબર પર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જિલ્લાવાર ખાલી જગ્યાઓ ગુજરાતી માધ્યમ એ તમારે ટીક કરવાનું રહેશે. ત્યાં તમે ટીક કરશો એટલે જેટલા પણ જિલ્લા છે એ બધા જ જિલ્લા વિષય વાઇઝ આવી જશે. જેમ કે અહીંયા અહેમદાબાદ રૂરલ છે જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી એવું 2 લખેલું છે, બરાબર છે, કે ઇંગ્લિશની EWSની જગ્યા છે, પછી જનરલમાં ગુજરાતીની જગ્યા છે. આ રીતના તમે જોઈ શકો છો. આવી રીતે બધા જ જિલ્લાઓનું બતાવેલું છે. ખાસ તમારે અભ્યાસ કરી લેવાનો છે કઈ કેટેગરી વાઇઝ તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે. તમે જનરલ કેટેગરી એલાઉડ કરેલી હોય તો જનરલ કેટેગરીની કેટલી જગ્યાઓ છે. SC, SC, BC ને ST આવા તમામ કેન્ડિડેટ જે ઉમેદવારો છે એ ખાસ તમારે અહીંયા જોઈ લેવાનું છે. ત્યાર પછી આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર આવા તમામ જિલ્લાઓ અહીંયા બતાવેલા છે. તમે ખાસ એનો અભ્યાસ કરી લેજો. તમારો જિલ્લો એમ જ તમારી આજુબાજુના જેટલા પણ જિલ્લા છે ક્રમ વાઇઝ તમારે એક કાચું કામ તમારા કાગળમાં કરી દેવાનું, જેથી કરીને તમારે જ્યારે સ્કૂલ પસંદગી કરવાની આવે, બરાબર છે, ત્યારે તમારે જે વધારે તકલીફ ન પડે એ ખાસ જોઈ લેવાનું છે. ગૂગલ મેપનો પણ અભ્યાસ કરીને ગૂગલ મેપમાં જઈને પણ તમે તમારા ઘરેથી ડિસ્ટન્સ કેટલું થાય છે, આ શાળા ક્યાં છે, આ બધું જ તમે તમારો એક અંદાજ લગાવી શકો છો. એવું એક કાચું કામ તમે રેડી કરી શકો છો, કારણ કે જ્યારે પણ સ્કૂલ પસંદગી કરવાનો સમય આવશે લગભગ ત્યારે તમને વધારે સમય નહીં મળે. એટલે ખાસ અત્યારે આ કાચું કામ કરી લેજો. ત્યાર પછી છઠ્ઠા નંબર ઉપર છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શાળાવાર ખાલી જગ્યાઓ ગુજરાતી માધ્યમ. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે આ રીતનું અહીંયા તમે જોઈ શકો છો. સિરિયલ નંબર છે, સબ્જેક્ટ છે, ડિસ્ટ્રિક્ટ છે, UDIS કોડ છે, સ્કૂલનું નામ બતાવેલું છે, કયા ગામમાં છે, અને ત્યાર પછી બ્લોક નેમ પણ બતાવેલું છે. એટલે મેં હમણાં તમને વાત કરી ગૂગલ મેપમાં પણ જઈને તમે બધા તમારા બીજા જિલ્લાઓ, તમારા દૂરના જિલ્લાઓ તમે સિલેક્ટ કરતા હોવ તો તમારે ખાસ આ અભ્યાસ કરી લેવાનો છે, બરાબર. જેથી કરીને તમારે જ્યારે સ્કૂલ પસંદગી કરવાનો સમય આવે ત્યારે તમે સરળતાથી આ કામ કરી શકો છો. તમારા આજુબાજુના ઓળખીતા કોઈ બીજા શિક્ષક મિત્રો હોય જે નોકરી કરતા હોય, જે જાણકાર હોય, જૂની ભરતીમાં લાગેલા હોય, એવા મિત્રોની પણ ખાસ તમે સલાહ સૂચન લેજો. અને એ રીતે તમે સારી રીતે સ્કૂલ પસંદગી કરો એટલા માટે તમારે અત્યારેથી આ કાચું કામ ખાસ કરી લેવું જરૂરી છે. બીજું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક
સરકારી માધ્યમિક, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક બધા જ ખાસ આ પ્રક્રિયાને સમજી લેજો. બધાને એક સરખી પ્રોસેસ કરવાની આવશે. તો આ રીતનું એક કાચું કામ રેડી કરીને અત્યારથી આપણે હોમવર્ક કરી લઈએ તો આપણે ખૂબ જ સારી રીતે સ્કૂલ પસંદગી જે કરવાની આવે છે એ કરી શકીએ છીએ. બીજું અંગ્રેજી માધ્યમનું પણ આ જ રીતનું મૂકેલું છે, એટલે અંગ્રેજી માધ્યમવાળા જે પણ મિત્રો હોય એ પણ ખાસ તમે આ જોઈ શકો છો અને એક કાચું હોમવર્ક કરી શકો છો. તો મિત્રો આટલી વાત હતી આજના વિડીયોમાં. આજ સાંજ સુધીમાં લગભગ ગ્રાન્ટીન એડ ઉચ્ચતર માધ્યમિક જેનું પણ આખી જે પ્રોસેસ ગઈકાલે સરકારીની આવી છે એ રીતની એમની પણ પ્રોસેસ આજ સાંજ સુધી આવી જવાની પૂરેપૂરી સંભાવના છે. તો ખાસ કરીને તમે આનો ખાસ અભ્યાસ કરી લેજો. હજુ કોઈ વધારે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.